અને મિત્રો હવે હું તમને બતાવીશ આ ગુગળમાંથી ગોંદ કેવી રીતે બને છે. જે ગુગળ આવે ને તમે જુઓ આ વિડીયોમાં, હું તમને આ પાછળનો કેમેરામાં દેખાડું. આપણે અત્યારે જંગલમાં છે એટલે આપણી પાસે કંઈ વસ્તુ નથી, ચપ્પુ કુલાડી એવું કાંઈ, તો આપણે પાણાની મદદથી ઓલું કરીને બતાવશું તમને કેવી રીતે ખીર નીકળે છે, કેવી રીતે ગોંદ બને. તો છે પથ્થરનો કટકો અને જુઓ આ છે ગુગળનું થડ, એમાં આમ કરી આમ ટોસા મારવામાં આવે છે, બરોબર છે. ચોમાસાની સિઝન છે એટલે તો મિત્રો લગભગ તો નહીં થાય, કારણ કે તમે જો આમાં આ ખીર આવવા માંડી, તમે જોઈ ગયો. તમને ઝૂમ કરીને દેખાડીશ મિત્રો. જો આપણે અહીંયા જ્યાં પથ્થર માર્યો ને અહીંયા તમે બ્લર થઈ જાય છે. જો આજે જો અહીંયા ખીરના તે તમને ટીપા દેખાય જરા એનું જ ગુગળ બને. તો આ ખીર તમને દેખાય ને, આ તોરું ખીર, તો આનો જ ગુગળ બને છે. આજે આ તોરું ખીર રહ્યું ને, આ જો 2-3 ટીપા દેખાય, તો ગુગળ આનો જ બને છે. અને આ સુકાઈ જાય એટલે ગુગળ બની જાય, કડક થઈ જાય, અને આ ખીરનો જ ગુગળ બને છે. તો આવું ઝાડું તમને મળશે જંગલમાં જોવા માટે.